સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો સ્વાસ્થ્યના એક એવા પ્રાચીન રહસ્યને જાણવા માટે તૈયાર છો જે એકદમ સરળ છતાં ખૂબ જ શક્તિશાળી છે. આજે આપણે વાત કરીશું આયુર્વેદિક નાભી તેલ ઉપચારની, એક એવી પદ્ધતિ જે સદીઓ જૂની છે પણ આજે પણ એટલી જ અસરકારક છે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? શું ખરેખર આપણા શરીરના કેન્દ્રમાં એટલે કે આપણી નાભીમાં સંપૂર્ણ સ્વાસ્થ્યની ચાવી છુપાયેલી હોઈ શકે? વેલ, આયુર્વેદનો જવાબ છે હા. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે શરીરનું આ નાનકડું બિંદુ આટલું શક્તિશાળી કેમ છે. તો આપણી આજની આ સફરમાં આપણે સૌથી પહેલાં નાભીનું મહત્ત્વ સમજીશું. પછી આપણે જોઈશું કે અલગ અલગ તેલ આપણી ત્વચા, પાચન અને મનની શાંતિ માટે કેવી રીતે કામ કરે છે. અને હા, શરીરની ઇમ્યુનિટી કેવી રીતે વધે છે એ પણ જાણીશું. અને છેલ્લે આ બધું કરવાની સાચી રીત કઈ છે એ પણ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળ વાતથી. આયુર્વેદમાં નાભીને ફક્ત શરીર પરનું એક નિશાન નથી માનવામાં આવતું. ના, એનાથી ઘણું વધારે છે. એને તો શરીરનું એક મુખ્ય ઊર્જા અને ઉપચાર કેન્દ્ર માનવામાં આવે છે. તમે એને આપણા શરીરનું એક રીતે પાવર હાઉસ જ સમજી લો. જરા વિચારો, જન્મ પહેલાં આપણને બધું જ પોષણ માતા પાસેથી આ જ નાભી દ્વારા મળતું હતું. આયુર્વેદ માને છે કે આપણા શરીરમાં 72,000થી પણ વધુ નાડીઓ એટલે કે એનર્જી ચેનલ્સ અહીંથી જ શરૂ થાય છે. આ જ કારણે નાભી પોષણ અને હીલિંગ માટેનું મુખ્ય કેન્દ્ર બને છે. ચાલો હવે વાત કરીએ એવા ફાયદાઓની જે આપણને તરત જ દેખાય છે અને અનુભવાય છે, એટલે કે સૌંદર્ય અને ત્વચા. સાચું કહું તો આ ઉપચારથી જે કુદરતી ચમક મળે છે ને, એ જ એને અપનાવવા માટેનું એક મોટું કારણ બની જાય છે. તો જો ત્વચા માટે 2 તેલ તો જાણે બેસ્ટ છે, નાળિયેર અને બદામ. જો સ્કિન ડ્રાય લાગતી હોય તો નાળિયેર તેલ એને અંદરથી ભેજ આપશે. અને જો ચહેરા પર એક નેચરલ ગ્લો જોઈતો હોય તો બદામનું તેલ કોલેજન વધારીને સ્કિનને યંગ અને ચમકદાર બનાવે છે. ઓકે, તો બહારની સુંદરતાની વાત તો થઈ ગઈ, પણ આ ઉપચારની ખરી મજા તો એ છે કે એ અંદરથી કામ કરે છે. નાભી ઉપચાર ફક્ત ત્વચા માટે જ નહીં, પણ આપણા પાચન અને મનની શાંતિ માટે પણ જબરજસ્ત ફાયદાકારક છે. જ્યારે નાભીમાં તેલ લગાવીએ છીએ ત્યારે પાચનતંત્રને સીધો જ આરામ મળે છે. જેમ કે તલનું તેલ ગેસ એસિડિટીમાં રાહત આપે છે અને અજમો-હિંગનું તેલ, અરે એ તો લગભગ દરેક ઘરમાં જાણીતો ઘરેલું ઉપાય છે, ખાસ કરીને બાળકોના પેટના દુખાવા માટે. ખરું ને? અને જુઓ, જ્યારે પેટ શાંત હોય તો મન પણ શાંત રહે છે. આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં સારી ઊંઘ બહુ જરૂરી છે. શુદ્ધ ઘીનો ઉપયોગ ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરે છે. અને તલ કે લેવેન્ડર જેવા તેલની સુગંધ દિવસભરનો તણાવ દૂર કરીને નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે, જેનાથી ઊંઘની ક્વોલિટી સુધરે છે. તો હજી વાત પૂરી નથી થઈ. આનો વ્યાપ તો ઘણો મોટો છે. ચાલો હવે જોઈએ કે આ નાનકડી પ્રથા આખા શરીર પર કેવી અસર કરે છે, સાંધા અને સ્નાયુઓથી માંડીને હોર્મોન્સ અને આપણી ઇમ્યુનિટી સુધી. જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ હોય છે, એમના માટે એરંડાનું તેલ એટલે કે કેસ્ટર ઓઇલ કોઈ વરદાનથી ઓછું નથી. એ એના બળતરા વિરોધી ગુણો માટે જાણીતું છે. નાભીમાં એનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે અને હાડકાં પણ મજબૂત બને છે. અને વાત અહીં જ નથી અટકતી. આ ઉપચાર હોર્મોન્સને બેલેન્સ કરવામાં પણ ખૂબ મદદ કરે છે. સ્ત્રીઓમાં તે હોર્મોન્સને સંતુલિત કરી પીરિયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. તો બીજી તરફ પુરુષોમાં પણ તે પ્રજનન શક્તિ વધારવા માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. અને હવે સૌથી અગત્યની વાત, આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી. તુલસી અને લીમડો, આ નામ સાંભળીને જ એના ઔષધીય ગુણો યાદ આવી જાય, નહીં? આ તેલ શરીરને અંદરથી સાફ કરે છે, એટલે કે ડિટોક્સ કરે છે. આનાથી શરીર ચેપ સામે લડવા માટે તૈયાર રહે છે અને શરદી ખાંસી જેવી નાની મોટી બીમારીઓથી બચાવે છે. ઓકે, તો આટલા બધા ફાયદા જાણ્યા પછી હવે મનમાં સવાલ થાય કે આ કરવું કેવી રીતે? શું એ અઘરું છે? તો જવાબ છે બિલકુલ નહીં. આ પદ્ધતિ એટલી સરળ છે કે કોઈ પણ એને પોતાની દિનચર્યામાં સામેલ કરી શકે છે. તમારે બસ એટલું જ કરવાનું છે. રાત્રે સૂતા પહેલાં તમારું પસંદગીનું તેલ લો અને એના 2-3 ટીપા સહેજ ગરમ કરો. પછી એને સીધા નાભીમાં નાખો અને આજુબાજુ ગોળાકારમાં ક્લોકવાઇઝ દિશામાં હળવા હાથે મસાજ કરો. બસ થઈ ગયું. આટલું જ સરળ છે. પણ સવાલ એ છે કે આ કરવાનો બેસ્ટ ટાઈમ કયો? તો શ્રેષ્ઠ સમય છે રાત્રે સૂતા પહેલાં, કેમ કે આખી રાત તેલને શરીરમાં શોષાવાનો પૂરો સમય મળે છે
અને એની અસર મહત્તમ થાય છે. જો કે પેટની કોઈ ખાસ તકલીફ માટે એને સવારે પણ કરી શકાય છે. તો આખી વાતનો સાર એ છે કે આ એક નાનકડી અને સરળ પ્રથા છે જેનું મૂળ હજારો વર્ષ જૂના જ્ઞાનમાં છે, પણ તે આજના આધુનિક જીવન માટે પણ એક શક્તિશાળી સાધન બની શકે છે. એ આપણને યાદ અપાવે છે કે ક્યારેક સ્વાસ્થ્યના સૌથી મોટા રહસ્યો સૌથી સરળ આદતોમાં છુપાયેલા હોય છે. અને હવે છેલ્લે એક સવાલ, શું દિવસની ફક્ત 2 મિનિટની આ નાનકડી આદત ખરેખર આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય અને જીવનમાં કોઈ મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે? મને લાગે છે કે આનો જવાબ તો કદાચ જાતે અજમાવીને જ મળશે. આવી જ અવનવી માહિતી માટે સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.